સાથીઓ નમસ્કાર, ગણેશ ઘાસકટા આજના એપિસોડની અંદર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે આપણું જે અર્ધજાગ્રત મન છે એ અર્ધજાગ્રત મનની આજે આપણે વાત કરવાની છે। ઠીક છે, આપણે આગળ જોયું કે આપણા બે મન છે, જાગ્રત મન અને અર્ધજાગ્રત મન। જાગ્રત મન પાસે 10% શક્તિ છે અને અર્ધજાગ્રત મન પાસે અમર્યાદ અનલિમિટેડ શક્તિ છે। પરંતુ જાગ્રત મન જે છે એની પાસે 10% શક્તિ હોવા છતાં પણ એ માલિક છે અને અર્ધજાગ્રત મન પાસે અનંત શક્તિ છે પરંતુ તે સેવક છે। એક એક્ઝામ્પલ, હાથી અને મહાવત। વિચાર કરો, હાથી પાસે તાકાત વધારે છે કે મહાવત પાસે? તમે જરૂર કહેશો કે હાથી પાસે તાકાત વધારે છે, કારણ કે વિશાળકાય વૃક્ષો હોય એને પણ એક જ તાકાત લગાવવાથી ઝાડને ધરાશાયી કરી શકતા હોય છે, પરંતુ એ જ હાથીને કંટ્રોલ કરવાનું કામ એનો મહાવત કરતો હોય છે। એવી જ રીતે આપણું જાગ્રત મન અને અર્ધજાગ્રત મન બંનેની શક્તિઓ અલગ છે, પરંતુ આપણો જે જાગ્રત મન છે એ એનો માલિક છે અને જે આ 10% શક્તિવાળું જે જાગ્રત મન છે એને જ કેળવવાની જરૂર છે। આપણે આગળ જાગ્રત મનની થોડી શક્તિઓની વાત કરી, આજે આપણે 4 થી 5 અર્ધજાગ્રત મનની શક્તિની વાત કરવાની છે। એમાં છે સંવેદના, આંખોથી જોવું, નાકથી સૂંઘવું, કાનથી સાંભળવું, બોલવું અને સ્પર્શ। આ જે સંવેદનાઓ છે એ જેવી રીતે જાગ્રત મનની શક્તિ છે એવી જ રીતે અર્ધજાગ્રત મનની શક્તિ જ છે। ત્યારબાદ હલનચલન, જે આપણે મૂવમેન્ટ કરીએ છીએ, મૂવમેન્ટની અંદર પણ આપણા અર્ધજાગ્રત મનની શક્તિ છે। ત્રીજો પાવર છે ત્વરિત પ્રતિભાવ। તમે જોયું છે કોઈક વખત આપણે ખુલ્લા પગે હાલતા હોઈએ અને કોઈ સળગતો પદાર્થની ઉપર આપણો પગ મુકાઈ જાય છે તો તરત જ તે આપણે રિફ્લેક્સ કરતા હોઈએ છીએ। તો આ રિફ્લેક્સ કરવાનું જે કામ છે એ આપણા અર્ધજાગ્રત મનનું છે। બીજું છે દૂર સંવેદના। તમને ઘણી વખત એવો અનુભવ થયો હશે કે તમે કોઈક વ્યક્તિને દિલથી યાદ કરો છો તો એ જ વખતે તમારી ઉપર ફોન આવે છે, મેસેજ આવે છે અને તમે ફોન ઉપાડીને એને એવું કહેતા પણ હશો ઘણીવાર કે ભાઈ તું 100 વર્ષ થવાનો છે, હમણાં જ હું તને યાદ કરું છું અને બરાબર તારો ફોન આવ્યો। તો આ છે દૂર સંવેદના। અને ત્યાર પછીની જે શક્તિ છે એ અંતર આત્માનો અવાજ। આપણે આપણી જિંદગીની અંદર ગમે ત્યારે કોઈ ખોટું કામ કરવા જઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણને અંદરથી કોઈ રોકી રહ્યું છે કે ભાઈ આ કામ ન કર, એ તારા જીવનની અંદર ગંભીર પરિણામો લાવશે। તો જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનું અનુચિત, અયોગ્ય અથવા તો જેને સંવૈધાનિક રીતે યા તો ધાર્મિક કે આધ્યાત્મિક રીતે જેને ખરાબ કહી શકાય છે એવું કોઈ પણ પ્રકારનું કામ કરવા જઈએ ત્યારે આપણા અર્ધજાગ્રત મનની અંદર છુપાયેલો જે આપણો પાવર છે એ આપણને હંમેશા એલર્ટ કરતો હોય છે કે આ રસ્તે ન જા, એનું પરિણામ સારું નહીં આવે। પરંતુ એ વખતે ઘણી વખત આપણે એની અવગણના કરતા હોઈએ છીએ અને એનું ખરાબ આપણે પરિણામ ભોગવતા પણ હોઈએ છીએ। તો આ જે અંતરાત્માનો અવાજ જે છે એ આપણા અર્ધજાગ્રત મનની શક્તિ છે। સાથીઓ, જાગ્રત મન અને અર્ધજાગ્રત મન બંને અનલિમિટેડ છે, પરંતુ એ બંનેનું જો કોમ્બિનેશન કરવામાં આવે, જાગ્રત મન અર્ધજાગ્રત મનને યથા યોગ્ય આદેશો આપવામાં આવે તો અર્ધજાગ્રત મન એને સાકાર કરતા હોય છે। પરંતુ દિવસની અંદર 2 વખત આપણું જાગ્રત મન અને અર્ધજાગ્રત મન એકબીજાની સામે આવે છે, પરંતુ આપણને એ વખતની કાંઈ ખબર નથી। જ્યારે એક સવારમાં આપણે ઉઠીએ છીએ અને પથારીમાં બેઠા હોઈએ છીએ ત્યારે આપણે પૂર્ણ જાગતા પણ નથી હોતા અને આપણે સંપૂર્ણ સૂતા પણ નથી હોતા। એ વખતે આપણું જાગ્રત મન અને અર્ધજાગ્રત મન સામને હોય છે અને આપણું અર્ધજાગ્રત મન કંઈક આદેશો લેવા માટે તૈયાર હોય છે, પરંતુ ત્યારે પણ આપણે એને કોઈ આદેશો આપતા નથી। અને રાત્રે જ્યારે આપણે પથારીમાં સૂઈએ છીએ અને ત્યારે આપણે સંપૂર્ણ રીતે ઊંઘી પણ નથી ગયા અને સંપૂર્ણપણે જાગૃત પણ નથી। એ અવસ્થા જે છે એ જાગ્રત મન અને અર્ધજાગ્રત મન બંનેને સામે રાખે છે, પરંતુ દિવસમાં 2 વખત આપણે આ અવસ્થામાંથી પસાર થાય છે અને આ અવસ્થા જે છે એનું નામ છે અર્ધજાગ્રત અવસ્થા યા તો રિલેક્સ
અવસ્થા, એ અવસ્થાની અંદર જો આપણે આપણા અર્ધજાગ્રત મનને કામે લગાવીએ અને આદેશો આપીએ તો આપણા જીવનમાં ચોક્કસ પરિવર્તન આવે છે. તો નમસ્કાર, આજે આટલી જ વાત મિત્રો. કાલે ફરી વખત મળીશું અને આપણી અંદર પડેલી અર્ધજાગ્રત મનની શક્તિને આપણે ઓળખીશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સનાતન. વિડીયો મિત્રો સારો લાગે તો જરૂરથી કોમેન્ટ આપજો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.